નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ સુરત ભાજપના ધરણા પ્રદર્શન। રશિયા યુક્રેન યુદ્ધમાં મોતને ભેટેલા હેમિલનો મૃતદેહ ભારત લવાશે। પીપલોદ નાઇટ ફૂડ બજાર હવે સ્ટ્રીટ ફૂડ હબ બનશે। બનાસકાંઠામાં હત્યાને અંજામ આપી નાસ્તો ફરતો કુખ્યાત આરોપી અનિલ કાઠી મુંબઈના વિરારથી ઝડપાયો। સુરતમાં 4 વર્ષથી બાળકીને ઝાડા ઉલટી બાદ મોતથી પરિવાર શોકમાં જોવાયો। ખટોદરામાં લગ્નની લાલચ આપી પ્રેમીએ પ્રેમિકાનું શારીરિક શોષણ કરી મિત્રની મદદથી ₹1.39 કરોડ પડાવ્યા। સમાચારો વિગતવાર જોઈએ। સુરત મહાનગર સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં સંદેશ ખાલી સંદેશ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન શાહજહાં શેખ અને તેના કાર્યકર્તા દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર થતા અત્યાચાર અને દુરાચાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતમાં ધરણા પ્રદર્શન વખતે ભાજપના નેતાઓએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં તેમના જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય ખાતે જ સંદેશ ખાલી વિસ્તારમાં રહેતી હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું અને જમીન પર ગેરકાયદેસર કબજો કરી દેવામાં આવતો હતો। આ ઘટનાને વખોડી કાઢતા સુરત શહેર ભાજપે કહ્યું હતું કે મમતા સરકાર દ્વારા તૃષ્ટિકરણની નીતિ અપનાવતા અને મત બેંકને ધ્યાનમાં રાખી આ ઘટના પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા। ભાજપે માંગ કરી હતી કે આરોપીઓને અદાલત દ્વારા સખતમાં સખત સજા મળે, જેથી ફરી ક્યારેય આવું કોઈ કૃત્ય કરવાની હિંમત ના કરે। આવી માંગણી સાથે મમતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પશ્ચિમ બંગાળમાં મમતાજી સરકારના વહીવટ નીચે બાંગ્લાદેશની સરહદ પર આવેલા સંદેશ ખાલી ખાતે 2 મહિના પહેલા જે અત્યાચારો બહાર આવ્યા હતા, જે ઘણા વખતથી ચાલતા હતા, મહિલાઓ પરના અત્યાચારો, એમની જમીન પડાવી લેવાની ઘટનાઓ, દાદાગીરી, લૂંટફાટ અને ગુંડાગીરીનું જે સામ્રાજ્ય ટીએમસીના એક આગેવાન શાહજહાં શેખ દ્વારા ચલાવવામાં આવતું હતું, એ માનવતાને શર્મસાર કરી શકે એવી ઘટના હતી। અને એની સામે જ્યારે આ ગુનાઓ બહાર આવ્યા અને એને પકડવા માટે કેન્દ્રીય એજન્સીઓ જ્યારે તજવીજ હાથ ધરી, ત્યારે એને શેલ્ટર આપીને 55 દિવસ સુધી સરકારના આશ્રય નીચે એને છુપાવી દેવામાં આવ્યો। અને જ્યારે કેન્દ્રીય એજન્સીનો ગાડીઓ એના ગળા તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે એને કેન્દ્રીય એજન્સી ન પકડે એટલા માટે બંગાળની સ્થાનિક સરકારના કંટ્રોલ હેઠળની બંગાળ પોલીસ દ્વારા એને હાજર કરવાનું જે નાટક કરવામાં આવ્યું અને ઠાકથી શાનથી જાણે કોઈ વિજેતા આવતો હોય તે રીતે એને પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી આ બધી ઘટનાઓથી ત્રસ્ત થઈને અને એનાથી આ ઘટનાઓ છે એને કલંકિત ઘટનાઓનો વિરોધ વ્યક્ત કરવા માટે, તે પણ ખાસ કરીને મહિલા મુખ્યમંત્રીના વહીવટ નીચે, એના રાજ્ય નીચે આ પ્રકારની ઘટનાઓ બની છે, ત્યારે એનો વિરોધ કરવા માટે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નેતૃત્વ નીચે તમામ કાર્યકર્તાઓ છે એ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષ કરતાં વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયા તરફથી યુદ્ધ લડવા માટે ગયેલા સુરતના યુવકનું ડ્રોન હુમલામાં મોત નીપજ્યું હતું। ત્યારે યુવકના પરિવારે તેના સાથી યુવકોને સમાચાર આપ્યા હતા, જેથી શોકગ્રસ્ત સુરતનો પરિવાર પોતાના જુવાનજોત દીકરાના મૃતદેહને વતન લાવવા વિહવ કરી રહ્યું હતું, પરંતુ કોઈ સમાચાર મળતા નહોતા। આથી પરિવારજનોએ રશિયા જઈને મૃતદેહ લાવવાની તૈયારી કરી હતી। તેઓમાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા મૃતદેહ થોડા દિવસોમાં આપવામાં આવશે તેવી ધારણા આપી હતી। સુરતના હેમિલ માંગુકિયા યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું। સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાનજોત પુત્ર હેમિલ માંગુકિયા મોતને ભેટ્યો હતો। રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે હેમિલ કામ કરવા લાગ્યો હતો। હેમિલના મૃતદેહ સુરત લાવવા પિતા સહિતનો પરિવાર મૂંઝવણમાં હતો। હેમિલના પિતા અને કાકા હેમિલનો મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે તૈયાર થયા, તેમને વિઝા પણ મૂકી દીધા હતા। આ દરમિયાન હેમિલનો મૃતદેહ પરત લાવવા પરિવારને તંત્રનો સંપર્ક કર્યો હતો। રશિયા સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન
એમ્બેસીએ હેમિલના પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું હતું કે મૃતદેહ સુરત હેમિલના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે. જો કે હજુ કોઈ ફાઇનલ ડેટ આપવામાં આવી ન હોવાનું હેમિલના કાકા સુરેશભાઈ માંગુકિયાએ વધુમાં જણાવ્યું હતું. આગામી બજેટમાં કતારગામ અને રાંદેર પાલિકા નાઇટ ફૂડ બજાર બનાવવાનું આયોજન કર્યું છે. ત્યારે હાલમાં શહેરમાં એકમાત્ર પાલિકા સંચાલિત પીપલો સ્થિત નાઇટ ફૂડ બજાર બ્યુટિફિકેશન માટે 89 લાખના ખર્ચે એજન્સીની નિમણૂક કરાશે. શુક્રવારની બેઠકમાં ટેન્ડર સોંપવા અંગે નિર્ણય લેવાશે. આ બજારને સ્ટ્રીટ ફૂડ હબ તરીકે ડેવલપ કરવા, સ્વાદ રસિકો માટે ગ્રેનાઇટની બેઠક વ્યવસ્થા તેમજ હવા ઉજાસ મળી રહે અને કચરાના નિકાલની વ્યવસ્થાનું પણ આધુનિકીકરણ કરાશે. દુકાનો પર પતરાના શેડ મુકાશે. કેન્દ્ર સરકારે બ્યુટિફિકેશન ઓફ સ્ટ્રીટ ફૂડ સ્કીમ હેઠળની ગ્રાન્ટ આપશે. કેન્દ્ર સરકારે રાજ્યના કેટલાક શહેરો પૈકી સુરતને પણ આ યોજના હેઠળ પસંદ કર્યું છે, જેથી પીપલોદ નાઇટ ફૂડ બજારને વિકસાવાશે. બ્યુટિફિકેશન માટે એજન્સીની નિમવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ સમક્ષ રજૂ કરાઈ હતી. બનાસકાંઠામાં થયેલા ચકચારિત મર્ડર કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 4 માસ અગાઉ બનાસકાંઠાના થરાદ સેશન કોર્ટમાંથી મુદત પતાવી મોટરસાયકલ પર પરત ફરી રહેલા પતિ પત્નીનો પીછો કરી ગેંગ દ્વારા 4 વ્હીલ કાર વડે ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયરિંગ કરી ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી પત્ની અને પતિને પૈકી પતિ ઘાતકી હત્યા કરી ગેંગના માણસો ફરાર થઈ ગયા હતા. આ ગેંગમાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને માથાભારે ગેંગસ્ટર અનિલ કાઠી મુંબઈના વિરાર ખાતે છુપાયો હોવાની માહિતી મળી હતી. તે આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની 2 અલગ અલગ ટીમો દ્વારા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત એડિશનલ સીપી શરદ સિંઘલ દ્વારા એડવાલાઇન સ્થિત પોલીસ ભવન ખાતેની પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વર્ષ 2023માં 27મી નવેમ્બર બનાસકાંઠા ખાતે મફાભાઈ લુબાભાઈ પટેલ અને તેની પત્ની હીરીબેન પટેલ કોર્ટ મુદત બનાસકાંઠે થરાદ કોર્ટમાં ગયા હતા. કોર્ટથી મુદત પૂર્ણ કરી બંને પતિ પત્ની મોટરસાયકલ પર ઘરે જવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન આરોપી ભાગીરથ વગાજી બારોટ, પિન્ટુ ઉર્ફે ભરત વગાજી બારોટ, દશરથ બાબુ બારોટ અને અન્ય 3 ઈસમોએ બોલેરો તેમજ સ્વિફ્ટ કાર આ દંપતીનો પીછો કર્યો હતો. આ ગેંગસ્ટરના માણસોએ મફાભાઈ પટેલ પર આધેધડ ફાયરિંગ કરી ચપ્પુના ઉપરા ઘા ઝીકી ઘાતકી રીતે હત્યા કરી હતી અને નાસી ગયા હતા. પરંતુ માથાભારે અને સાતીર ગેંગસ્ટર અનિલ કાઠી પોલીસ ધરપકડથી બચવા નાસ્તો ફરતો ફરી રહ્યો હતો. છેલ્લા 4 માસથી ચકચારિત હત્યા કેસમાં ફરાર અનિલ કાઠી ધરપકડ કરવા બનાસકાંઠા પોલીસ સુરત પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા ઘણા સમયથી આરોપી પર વોચ રાખી બેઠી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠી મુંબઈના વિરાર ખાતે છુપાયો છે, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જ્યાં મુંબઈના વિરાર હાઈવે ઉપરથી ગેંગસ્ટર અનિલ ઉર્ફે અરવિંદ ઉર્ફે અનિલ કાઠી ખીમજીભાઈ રાણવાને ઝડપી પાડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી. હાલ તો આરોપીનો કબજો બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન સોંપવા અંગેની તજવીજ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. સુરતના છેલ્લા ઘણા સમયથી માસૂમ બાળકોને મોતને લઈ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સચિન વિસ્તારમાં રહેતા પરિવારનો એક માસૂમ બાળક ઝાડા ઉલટીમાં મોત નીપજ્યું હતું. બાળકી 1 જ દિવસની બીમાર હતી. કોઈ ગંભીર બીમારી ન હોવાનું સામે આવ્યું છે. હાલ પરિવારમાં શોકનું મોજું ફળી રહ્યું છે. સચિન વિસ્તારમાં ઝાડા ઉલટી બાદ 4 વર્ષીય બાળકીનું મોત થયું છે. ભૂમિ યાદવને ઝાડા ઉલટી થતાં ખાનગી દવાખાનામાં લઈ ગયા હતા. તબીબે દવા આપી બાળકીને ઘરે મોકલી આપી હતી. 1 દિવસમાં ઝાડા ઉલટી બાદ બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી નહોતી. બાળકીનું અચાનક ઝાડા ઉલટી બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. સચિન પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પરિવારે કહ્યું કે ભૂમિને કોઈ ગંભીર બીમારી નહોતી. અચાનક મોત થઈ જતા હજુ અમે તેના મોતને સમજી શક્યા નથી. શહેરના ખટોદરા વિસ્તારમાં એક યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આટલું જ નહીં, પ્રેમીએ અલગ અલગ બહાને યુવતી પાસેથી 1.39 કરોડ રૂપિયા પડાવી તેની સાથે છેતરપિંડી આચરી હતી. આ મામલે ખટોદરા પોલીસ મથકના પીડિત યુવતીએ પોતાના પ્રેમી સહિત 7 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ જણાવ્યા મુજબ ફરિયાદીના છૂટાછેડા થયા બાદ 2016માં તે એક ફંક્શનમાં પોતાના કોલેજ ફ્રેન્ડ ઉદય નવસારીવાલા ઉર્ફે નાગરના સંપર્કમાં આવી હતી. પરિણીત એવા ઉદયે પોતાની પત્નીને છૂટાછેડા આપી દઈ ફરિયાદી સાથે લગ્ન કરવાનું વચન આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આટલું જ નહીં, ઉદયે પોતાની સારવાર કરાવવા બહાને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 1.39 કરોડ પડાવી લીધા હતા. આ માટે ઉદયે પોતાના સાગરીત વિતરાંગ શાહ, હેમત નવસારીવાલા, દલાલ મુકેશ, કેતુલ દલાલ, સ્નેહ દલાલ સહિત 7 લોકોની મદદ લીધી હતી, જેમની મદદથી ઉદયે નકલી હોસ્પિટલ ઊભી કરીને હોસ્પિટલના બોગસ બિલો બનાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધી હતી. આટલું જ નહીં, સારવાર માટે વધારે પૈસા ખંખેરવા માટે તેઓ ઉદય હોસ્પિટલમાં દાખલ હોય તેઓ ખોટો વિડીયો બનાવી ફરિયાદી યુવતીને મોકલતા હતા. જ્યારે અમદાવાદમાં જ્યોતિષ આચાર્ય એવા એજે ગુરુજી દ્વારા ફોન કરાવીને ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે તારી અને ઉદયની કુંડળી મળે છે, તું હંમેશા ઉદયની મદદ કરતી રહેજે, ભવિષ્યમાં તમારા બંનેના લગ્ન થઈ જશે. જેથી તેમની વાતોમાં આવેલી યુવતીએ પોતાના દાગીના ગીરવે મૂકીને પણ મદદ કરી હતી. પોલીસને ફરિયાદ આપતા 7 જણા વિરુદ્ધ ગુનો દાખલ કરી 3 જણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ગોપીપુરા ખપાટિયા ચકલા ખાતે આવેલી શ્રી ચંદા ગૌરી ગોવર્ધન સોનાવાલા મહિલા વિદ્યાલય મંડળ સંચાલિત રાયચંદ દીપચંદ કન્યા શાળા તથા એસજી ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલના બાળ મંદિરના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદનો અવસર બેનર હેઠળ આયોજિત આ વાર્ષિક ઉત્સવમાં સંચાલક મંડળના અધ્યક્ષા ભારતીબેન ઝવેરી, કોર્પોરેટર રેશમાબેન લાપસીવાળા, ડોક્ટર મેઘાબેન ભૂતવાલા, હિનાબેન શાહ, દેવ્યાશીબેન ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વાર્ષિક ઉત્સવમાં કૃષ્ણ અવતાર, મહાદેવ થીમ, મોબાઈલ થીમ, કોમેડી એક્ટ, જાપાનીઝ થીમ વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાળા પરિવારના શિક્ષકો તથા આચાર્ય ઝંખનાબેન કેતનકુમાર દેસાઈના માર્ગદર્શન હેઠળ તમામ થીમ તૈયાર કરી સ્ટેજ પર રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ રજૂ કરેલા આ તમામ કૃતિઓ ઉપસ્થિત શ્રોતાઓ મન મોહી લીધા હતા. સુરતમાં છેલ્લા 172 વર્ષ જૂની આ સંસ્થાની શાળા છે. આજે આ પરિવર્તન સાથે કદમ મિલાવી અસ્તિત્વ ટકાવી રાખવા સાથે પરંપરાગત જાળવી રાખી છે. શહેરની ઐતિહાસિક એવી આ શાળાના અભ્યાસ કરવો એ પણ એક ગૌરવની બાબત છે. પરંપરાગત રીતે અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સાથે અદ્યતન શિક્ષણનો સમન્વય આ શાળામાં જોવા મળી રહ્યો છે. મારું નામ ભારતીબેન સુરચંદભાઈ ઝવેરી, હું પોતે એડવોકેટ છું અને મારી જે સંસ્થા છે તેનું નામ છે CGSMB મહિલા વિદ્યાલય મંડળ. આ સંસ્થા 110 વર્ષ જૂની છે. 110 વર્ષથી મહિલા કેળવણી માટે જ કામ કરે છે અને આજે જે રાયચંદ દીપચંદ કન્યા શાળામાં આનંદનો અવસર નામનું વાર્ષિકોત્સવ ચાલી રહ્યો છે તે સંસ્થાને 172 વર્ષ થયા છે. આ મહિલા વિદ્યાલય મંડળ છેલ્લા 172 વર્ષથી મહિલા કેળવણીને ક્ષેત્રે અગ્રસર છે. સુરત શહેરમાં મહિલા વિદ્યાલયની 4 દિશાઓમાં સ્કૂલો છે. આ સ્કૂલ સાથે અમારી બીજી 16 થી 17 સ્કૂલો ઉત્તર દક્ષિણ પૂર્વમાં ચાલે છે. મહિલા વિદ્યાલય મંડળ ફક્ત કન્યા કેળવણી ક્ષેત્રે જ અગ્રસર છે. પોતાના મોજ શોખ પૂરા કરવા માટે 4 વ્હીલ કારની ચોરી કરતા 2 રીઢા આરોપીઓને સુરતના અમરોલી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી છે. પૂર્ણાત ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી પાસેથી 2.50 લાખની કિંમતની ચોરીની ઇકો કાર કબજે કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા 2 આરોપી પૈકીનો એક આરોપી અગાઉ સુરતના અમરોલી અને સરથાના પોલીસના હાથે વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે એક વખત અમદાવાદ સાબરમતી જેલના પાસા હેઠળ સજા પણ ભોગવી આવ્યો છે. સુરતમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કમર કસવામાં આવી છે. દરમિયાન સુરતના અમરોલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી સુરત ક્રાઇમની ટીમ દ્વારા અમરોલી છાપરાભાઠા રોડ પર રોંદાણ સોસાયટીમાં
ગોપીપીરામાં રહેતા બંગાળી કારીગર રિપેરિંગ માટે આવેલા રૂપિયા 7.30 લાખના સોનાના ઘરેણા લઈ છૂ થવાની ફરિયાદ ચોક બજાર પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં પોલીસ તપાસ કરીને ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે. અડાજણ શાળીભદ્ર રેસિડેન્સમાં રહેતા જીનિયસ તારાચંદ મહેતા મૈતરપુરા નવપત એપાર્ટમેન્ટમાં જેમ્સ એન્ડ જ્વેલરીની ઓફિસ ધરાવે છે. તેઓ જૂના સોનાના ઘરેણા રિપેર કરવા અને નવા ઘરેણા બનાવી આપવાનો ધંધો કરે છે. જીનિયસ મહેતા છેલ્લા ઘણા સમયથી મૂળ બંગાળના વતની અને ગોપીપુરા અંબાજી રોડ ચિરાયો એપાર્ટમેન્ટમાં રહેતા નીમાભાઈ તરપડા મોતી પાસે ઘરેણા રિપેરિંગનું કામ કરાવતા હતા. જીનિયસ કોઈ સાસુ જનતાબેન જૈન અને ગ્રાહક નિખિલભાઈ શાહના સોનાના ઘરેણા રિપેર કરવાના હોવાથી તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ તેમણે નીમાભાઈને કુલ 7.30 લાખની કિંમતના સોનાના ઘરેણા રિપેર કરવા માટે આપ્યા હતા. નીમાએ એ ઘરેણા 3 દિવસમાં બનાવી આપવાનું કહ્યું હતું. જોકે 24 ફેબ્રુઆરીએ નીમાએ ઘરેણા લઈને જીનિયસ પાસે ગયો હતો, પરંતુ ઘરેણાની ડિઝાઇનમાં થોડી ખામી હોવાથી તેણે ફરીથી સરખા કરી આપવાનું કહી દાગીના પરત આપ્યા હતા. આ ઘરેણા લઈને ઘરે આવ્યા બાદ નીમાએ તેના કારીગર અસીમ સાથે ઘર ખાલી કરીને નાસી ગયો હતો, જે બાદ પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા જીનિયસ મહેતા આઠવા પોલીસ મથકના બંને વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 3ને પકડી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ મોબાઈલ ચોરી કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જ્યારે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે મને મોબાઈલ મળ્યો હતો, જેથી મેં જાણ કરી હતી. બાદમાં મોબાઈલનું સિમ કાર્ડ કાઢી નાખ્યું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રખેવાળા ચોર નીકળ્યો હોવાની નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ જ મોબાઈલ ચોરી કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શક્તિર સિક્યુરિટી ગાર્ડ મોબાઈલ ચોરી કર્યો હતો. મોબાઈલ ચોરી સિમ કાર્ડ કાઢી નાખ્યું હતું. મોબાઈલ માલિકે સિક્યુરિટી ગાર્ડને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે કાર્યવાહી કરવાનો તજવીજ હાથ ધરી છે. મોબાઈલ માલિકે કેમેરામાં કેદ કરેલા દ્રશ્યો જાણવા મળે છે કે મોબાઈલ સિક્યુરિટી ગાર્ડ પાસે છે. મોબાઈલના માલિક કહે છે કે 4 દિવસથી ગુમ હતો, તેમ છતાં તમારી પાસે આવ્યો તો કોઈને કેમ જાણ ન કરી, મોબાઈલનું સિમ કાર્ડ કેમ કાઢી નાખ્યું સહિતના સવાલો કરાયા હતા. જ્યારે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે આજે જ મારી મોબાઈલ આવ્યો છે મારી પાસે, મેં પણ જાણ કરી હતી, કોઈ ન આપતા સિમ કાર્ડ કાઢ્યું હતું. બાદમાં તેણે કોઈ મેડમને ફોન લગાવ્યો હતો. ભરૂચના પટેલ બ્રધર્સ અને એક્સના વેપારી પાસેથી રૂપિયા 22,50,000નું ડ્રેક્સ મટીરિયલ ખરીદી તેની આપેલા ચેક બાઉન્સ થતાં આખરે ફરિયાદ મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાલા, ફાતિમા કન્સ્ટ્રક્શનના કરતા હરતા મોહમ્મદ અબરાજ મોહમ્મદ હનીફ અસામદી સામે એક ફરિયાદ કરી હતી, જેની સુનાવણી પૂરી થતાં ભરૂચ કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદ અને 30 દિવસમાં ફરિયાદી મોહમ્મદ અમીનને 22,50,000નું વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો હતો. ભરૂચ તોરપુરા દરવાજા પોલીસ ચોકી પાસે બ્રધેલ અને એક્સના ભાગીદાર પેઢી આવેલી છે. આ પેઢીના ભાગીદાર મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાળા છે. તેઓ લેડીઝ ડ્રેસ મટીરિયલનો વેપાર કરે છે. ભરૂચ શેખપુર પેટ્રોલ પંપ પાસે ફાતિમા કન્સ્ટ્રક્શન કરતા હતા શીતલ મીઠાઈની દુકાન ચલાવતા વેપારી મોહમ્મદ અકબરાક મોહમ્મદ હનીફ અમાસીને વર્ષ 2022માં 22,50,000નું ડ્રેસ મટીરિયલ ખરીદ્યું હતું, જેની સામે જુદી જુદી રકમના 5 ચેકો આપ્યા હતા. ચેક બાઉન્સમાં ડિપોઝિટ કરવામાં આવતા ચેક બાઉન્સ થયા હતા. ફરિયાદી મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાળા એડવોકેટ અશરફભાઈ ગાજીયાની દ્વારા ભરૂચ કોર્ટમાં એક ફરિયાદ મોહમ્મદ અબાર વિરુદ્ધ કરાઈ હતી. ફરિયાદના એડવોકેટ અશરફ ગાંજાનીએ કોર્ટ સમક્ષ કરેલી પોતાની દલીલ મંજૂર કરી અદાલતે પોતાના ચુકાદામાં આરોપીને 1 વર્ષની સાદી કેદ અને 22,50,000 વળતર પેટે ફરિયાદી મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાલાને 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. એકસો 138 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કાયદો એવો છે કે બીજા ક્રિમિનલ કાયદામાં અને નેગોશિયેબલ 138ના કાયદાની અંદર બેઝિક તફાવત એ છે કે બીજા ક્રિમિનલ કાયદાની અંદર સાબિતીનો બોજો, કેસ સાબિત કરવાનો બોજો ફરિયાદ પક્ષના માથે હોય છે. ફરિયાદ પક્ષે સાબિત કરવાનું હોય છે કે આરોપી ગુનેગાર છે, એ શંકા રહિત સાબિત કરો. જ્યારે 138ના કેસમાં ચેક આપનાર જ્યારે સહી કરીને ચેક આપે છે તો ચેક સ્વીકારનાર ને એ ચેક કાયદેસરના દેવાની અદાયગી પેટે અપાયો છે એવું કાયદો અનુમાન કરી લેશે. હવે આરોપી પોતે નિર્દોષ છે અને એને કોઈ પૈસા ચૂકવવાના થતા નથી, એ સાબિત કરવાનો બોજો આરોપીના માથે રહે છે. બંને વચ્ચે બેઝિક આ તફાવત છે. હાલના કેસમાં 22,50,000 રૂપિયાનો માલ
શીતલ સ્વીટ્સના માલિક એમની બીજી કંપની ફાતેમા કન્સ્ટ્રક્શન નો ચેક આપીને એમણે માલ ખરીદ્યો. એમણે 22.5 લાખ રૂપિયાનો માલ જાન્યુઆરી 22 થી માર્ચ 22 સુધીમાં જુદા જુદા સમયે ખરીદ્યો અને ટોટલ એનો ફિગર થયો 22,50,000. એ 22,50,000નો એમણે ચેક આપ્યો. એ ચેક જ્યારે બેંકમાં ભર્યો તો એ બાઉન્સ થઈ ગયો લીગલ ઓર્ડરના રીઝનના કારણે. પછી નોટિસ આપી તો એમના સરનામેથી નોટિસ પાછી આવી કે અમે સ્વીકારતા નથી. ફરિયાદ દાખલ કરી, તમામ બિલ રજૂ થઈ ગયા, ગુમાસ્તા ધારાનું લાયસન્સ રજૂ કર્યું, જીએસટી પ્રમાણપત્ર રજૂ કર્યું, સીએ સર્ટિફાઈડ કોપીઓ રજૂ કરી કે આટલા રૂપિયા કાયદેસરના લેણા છે. એટલે 138ના જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ ફરિયાદ પક્ષે પુરવાર કરી દીધા. હવે આરોપી એ વસ્તુ ના પુરવાર કરી શક્યો કે આ ચેક અમે માલના બદલામાં નથી આપ્યો પણ બીજી કોઈ રીતે એમની પાસે ગયો છે. એ એમણે સાબિત કરવું પડે કે ભાઈ અમે માલ ખરીદ્યો જ નથી. તો એ રીતે નિષ્ફળ ગયા અને ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં સફળ રહ્યો. તો આ કાયદામાં એવું છે કે મહત્તમ સજા 2 વર્ષની હોય તો કોર્ટે 1 વર્ષની સજા કરી અને વળતર પેટે ચેકની બમણી રકમ સુધી વળતર અપાવી શકે. તો આમાં ફક્ત ચેકની રકમ જ અપાવી છે કોર્ટે. તો આમાં અમે રિવિઝનમાં પણ જઈશું વળતર વધારવા માટે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.